साहेब का घर दूर नाय। भक्त शिरोमणि उगमेश्वर योगी भक्ति तणावालो भोगी रे, भक्ति तणावालो भोगी रे। जपिया जंपा निज रूप पर की, जपिया जंपा निज रूप पर की, मेळवी मुक्ति मोंगी रे। सत्यनो वेद वेदनो वेद सत्य भक्तिनो मेलो गुरु हीरो सागर धारी, मेलो गुरु हीरो सागर धारी। वेदनो वेद सत्य भक्तिनो मेळव्यो गुरु हीरा सागरधारी, मेळव्यो गुरु हीरा सागरधारी। सागरना मोती लीला गोती, सागरना मोती लीला गोती, कट शत्रु विद्या टाळी। भक्त शिरोमणि उगमेश्वर योगी भक्ति तणावालो भोगी रे, भक्ति तणावालो भोगी रे। जपिया जंपा निज रूप पर की, जपिया जंपा निज रूप पर की, मेळवी मुक्ति मोंगी रे, मेळवी मुक्ति मोंगी रे। સદગુરુમાં કેટલી લગ્ની, કેટલો ભાવ, કેટલો પ્રેમ એ આ ત્રંબક બાપા આ વાણીમાં બતાવે છે. તો એની જે લગ્નથી ગુરુમાં હતી અને ગુરુમાં કેવી લગ્ની, ભક્તિ તણાવાલો ભોગી. જો નરસિંહ મહેતા એક વાણીમાં કહ્યું છે કે હું બ્રહ્મરસનો ભોગી, ગોપીઓ બધી બ્રહ્મરસની ભોગી અને નરસિંહ એનો જ ભોગી. બધા સંતો એના જે તત્પર થઈ ગયા, એકદમ ધ્યાનસ્થ થઈ ગયા ને, એ બ્રહ્મરસના ભોગી બન્યા. ભક્ત શિરોમણી ઉગમેશ્વર યોગી ભક્તિ તણાવાલો ભોગી. એટલે આ જગતના જે કાંઈ પદાર્થો છે એમાં જે દ્રષ્ટિ છે ને એમાંથી નીકળે ને ત્યારે બ્રહ્મરસની ભૂખ લાગે. નકર તો એમ કહેવાય ને કે જીવને કેટલાય પ્રકારની ભૂખ છે, એક પ્રકારની નહીં અનેક પ્રકારની ભૂખ છે. એ બધે થોડું થોડું કરવા જાય ને ત્યાં અહીંયા આપણે તૂટે ને ટકાવારી ઘટે. કારણ કે આ તો વાત તો 100%ની છે, પણ ક્યાંક ટકા આપણે રાગમાં, સંસારમાં, વ્યવહારમાં, ધંધા ધાપામાં બધે થોડી થોડી ટકાવારી હોય, પણ આને તો બીજું કોઈ ધ્યાન જ નહીં. તો ઉગારામ દાદાની લગ્નથી એવી ત્રંબક બાપાને હુજ્યું ક્યારે કે એની એવી દ્રષ્ટિ થઈ ને ત્યારે. જેવી સંતોની દ્રષ્ટિ છે એવી ગતિ છે, એવી ગતિ તમારી થાય ને તો તમે ગુરુમાં ઓતપ્રોત થઈ શકો. જેમ તોરલબાઈએ કીધું કે ગુરુની ગતિ ગુરુની પાંચ જેવી કસ્તુરીમાં વાસ, સબ દુઃખ કરે એની આશ, પણ જો હોય નામમાં વિશ્વાસ.
તો સદગુરુ પૂરે એની બધાયની આશ. દરેકને સભર કરે છે. સંતોની જે દ્રષ્ટિ છે ને એવી દ્રષ્ટિ આપણી થાય ને તો એક તાર થાય. જુદી પડે ને ત્યાં સુધી કામ ન બને. લુવાર જેમ લોઢો ઘડતો હોય ને તો આ ધગે આ હાંધો ધગાવે ને એટલો સામો ધગધગતો હોવો જોઈએ તો એનો જોઈન્ટ થાય, નકર હાંધો થાય નહીં. હવે એવા જ આપણે એવા ભાવથી ગુરુ પાસે સાહેબ ઉપદેશ લઈએ છીએ, પણ એમાં આપણને આપણા મનમાં ઘણો લો વિલોમ હોય, તર્ક વિતર્ક હોય, ગભરામણ હોય તો ઘાટ ન ઘડાય. પણ છતાંય સંતો એમ કે કાંઈ વાંધો નહીં, પડ્યા રહો દરબારમાં, ધક્કા ધણીકા ખાય, કોક દિન લહેર દરિયાવતી. તો બેડા પાર હોય સત્સંગ આંભળતા તમને તમારો શેડો ગરમ કરે ને, એટલે આ બાપા એમ કહેતા કે વસ્તુ બે આની છે, પણ સૌદાની સત્સંગની જરૂર પડે. હવે સૌદાની સત્સંગ જ્યારે સમજાય ને ત્યારે આપણો શેડો તપ્યો એમ સમજી લેવું. આ સૌદાની સત્સંગ સમજાય ને એટલે વચનનો મહિમા તમને તમારી અંદર પ્રગટ થઈ જાય. આ જગતમાં બધાય વચનનો જ મહિમા ગાય. વચન 14 લોકમાં રમી રહ્યું પાનબાઈ, વચન છે સર્વની પાંચ, સૂર્ય ચંદ્રમાં, પૃથ્વી પવન આકાશ, વચનથી પૃથ્વી ઠેરાણી, વચનથી માયાની મેદની, આ બધો વચનનો જ મહિમા ગાયો. પણ તમે વચનમય બનો ને ત્યારે તમને વચનનો મહિમા સમજાય. નકર તો આપણે બધા ગાય કે આપણે ગાઈએ, અને એ બધા લોલ કરે તો આપણે લોલ કરીએ. જે લોલમ લોલ કરે કાંઈ દાડો ન વળે. તો આ ભક્ત શિરોમણી ઉગમેશ્વર યોગી, ભક્તિ તણાવાલો ભોગી, જપી અજંપા. જે અજંપા એટલે શ્વાસોશ્વાસના ધ્યાનથી સહજમાં અજંપા થાય છે ને, એમાં જે ટંકશાળ પડે ને, એમાં જે નાણું સપાર્યું ને, અને એ મહાપુરુષોએ નાણું મેળવ્યું, અને એ નાણેથી આ જગતમાં મહાન સંતો બન્યા. ધનવાન તો એ છે. કબીર સાહેબે કીધું કે કબીર યહ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ, પણ જેની પાસે આ નિજ નામ ધન વો સબસે ધનવંત હોય. મૂડીવાળો તો એ છે. તો મીરાબાઈ એવું જ કીધું કે રાજધન જોબન ધન અવિચળ રહે ને કોઈ, પણ જેની પાસે આ રામ નામ ધન જે સબસે ધનવંત હોય. મોટા મૂડીવાળા તો એ છે કે જેણે આ અજંપા જાપ ભજન કરીને અને નામના સિક્કા પાડી દીધા, ટંકશાળ પાડી દીધી, કોરી સાપી દીધી, એ જ બધી ભગવાન પાસે મૂડી તમારી જમા થઈ, બેલેન્સ થયું, અને એનું જ તમને કંઈક મળે. નરસિંહ મહેતાએ એ આ બેલેન્સ કર્યું હતું. બીજું કાંઈ જગતમાં કોઈ બહુ માન મોટા મેળવવા નહોતા આવ્યા, કે અમે કાંઈ સહી એવું દેખાડવાય નથી રહ્યા. કોઈ એમ કે તમે કાંઈ નથી, કાંઈ વાંધો નહીં. નાચમાં બોલ્યો, આમંત્રણ આપ્યું કે ભાઈ આવી જાઓ, તો આ થાળી વાટ કરો ને આવી ગયા. નાચે ઠરાવ કર્યો કે આને આપણે અહીં લાવવાનું નથી, તો પહેલાં આવ્યો તો કે એને બહાર કાઢો, તો કાંઈ વાંધો નહીં, એમ આ બહાર. જો એને મનની અંદર કોઈ રાગ દ્વેષ ન કર્યો, એકદમ સહજ મન હતું, નિર્મળ મન બની ગયું, અને હરિરસ રંગી બની ગયું. સોય સત્સંગી મદ મોહ નહીં અભિમાન, હરિરસ રંગી સદા એક ધણી છે જ્ઞાન. કાયકુ ભજે જૂઠી કાયા માયા હે મિદબાન, પાવ ઘડીકા વૈભવ પ્યારે વામે ક્યાં ગુલતાન. એટલે આ ઘડી બગડીનું છે, સપના જેવું છે, પણ એમાં જ આ રસ્યા પછી આખો રાતને દાડો એમાં જ માણસ રસ્યો પૂછ્યો રહેશે. પણ સંતોને એ પીડા થાય કે આમાંથી બહાર કેમ નથી નીકળતા. એટલે સંતોને કરુણા થાય, દયા થાય, કહેવું નથી તો કહેવાય જાય, એ એની એક દયા છે. એટલે આવા લગ્નીવાળા ત્રંબક બાપાને ઉગારામ દાદામાં દેખાણી અને ઉગારામ દાદાના ગુણ ગાયા. તો ભક્ત શિરોમણી, શિરોમણીની સાપ એટલે બહુ મોટા સંત કંઈ જેમ તેમ નહીં. અને એ અત્યારે આપણને દેખાય કે અત્યારે દાદા ઉગારામની શાખાઓ દેશ વિદેશની અંદર છે, ગામડે ગામડે છે, ગમે ત્યાંના ગુણાનુવાદો ગવાય, અને આપણે એની શાખાના ફળો જ છે. એ બધા એની છત્રછાયામાં જ બેઠા, એના નીચે, એના વડલાની નીચે. એટલે તમે આ આનંદ કરી શકો, મોજ કરી શકો, એના ગુણગાન ગાઈ શકો. તો આ શિરોમણી મહાન, પણ શિરોમણી જે હોય ને એ જ શિરોમણીનું બિરુદ આપી શકે. તો ત્રંબક બાપા કોઈ કમ નહોતા, ભક્ત શિરોમણી. અને એની કૃપાથી આ બધાના હૃદયની અંદર થનગનાટ છે, ભક્તિની લહેર છે.
અને બધાને એમ થવું થાય કે અમે કાંઈક ગાઈએ કે અમે કાંઈક ગુણગાન ગાઈએ, પણ જ્યાં સુધી આપણું અધિકાર પણ ન આવે ત્યાં સુધી ગાવાને લાયક આપણે નથી. તો વેદનો ભેદ સત્ય ભક્તિનો મેળવ્યો ગુરુ હીરસાગર ધારી. કદાચ આપણને આ જગતમાં ઘણા એવા અભણ હોય ને માણસો કે શાસ્ત્રો વાંચતા ન આવડતું હોય, વેદો વાંચતા ન આવડતું હોય, પણ વેદનો ભેદ એલા જાણી દો ને તો આ બધા ભેદમાંથી જ વેદો ઊભા થયા, શાસ્ત્રો ઊભા થયા, પુરાણો ઊભા થયા. એ નામ છે ગુરુગમ ભેદ. જ્યારે કોઈ સંત બતાવે ત્યારે આ માયલો મરમ સમજાય. અધિકારી સંતો આ સત્સંગ પાર્ટીમાં વચને આ એક જ એકડો ભૂતો. આ મરમ જ્યારે સમજાય ને ત્યારે બધા ભરમ ભાંગે છે. જ્યાં સુધી આપણે મરમ સમજાય ને ત્યાં સુધી આપણે એમ કહી હજી આપણે ભ્રમ છે ને એ ભાંગી ગયો. ના ભાઈ, હજી આપણે ભ્રમમાં હાલતા હોય ઘણા. મર્મ જાણે ને એટલે એનું નરસિંહ મહેતાએ કહ્યું ને કે વર્ણના ભેદને કર્મ કરવા મટ્યા, મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો. આ જ્યારે સદગુરુ વચનનો મરમ સમજાય ને ત્યારે ભ્રમ બધો ભાંગી જાય. હું દેહ છું એવો જ નાશ થઈ જાય. હું તો ગુરુનો બાળક છું અને ગુરુ મારા હૃદયમાં આવીને અને એની પ્રેરણાથી જે કાંઈ બોલાવે હું બોલું છું. આવો જ્યારે જ્યાં નિખાલસ ભાવ થાય ને ત્યારે ખુદ હૃદયમાં, તમારા હૃદયમાં ભગવાન આવીને વસે છે. એટલે ત્રંબક બાપાએ લખ્યું આરતીની અંદર કે ઘટોઘટ પૂર્ણ પોતે. હે ઉગારામ દાદા, હું તમને દરેક ઘટમાં ભાળું છું, એક જગ્યાએ નહીં. અજ્ઞાની નામી અનામી બધાયમાં. ત્રંબક બાપા એમ કહેતા બધાને મારા જય ગુરુદેવ. નામી એટલે એને જ નહીં, અનામી કે જેને નામ નથી મળ્યું એને પણ એના ઘટમાં ઈ જ છે ને. એટલે જે આપણો ભેદ ભાંગી નાખે, ભ્રાંતિ ભાંગી નાખે, એ વેદનો ભેદ સત્ય ભક્તિનો મેળવ્યો ગુરુ હીરસાગર ધારી. સાગરના મોતી લીધા ગોતી, ખટ શત્રુ અવિદ્યા ટાળે. આ અવિદ્યા જે આપણા દેહની છે એ ટળે નહીં ને ત્યાં સુધી શુદ્ધ આપણી દ્રષ્ટિ થતી નથી, ચેતનમય દ્રષ્ટિ બનતી નથી. ચેતન સર્વવ્યાપક છે, અખિલ બ્રહ્માંડમાં છે, એક જ છે, છતાંય આપણા જુદું જુદું ભાષે, ઊંચું નીચું ભાષે, ઊંચુંનું ભેદ છે. એ આ ઊંચુના ભેદ મટતા નથી. એનું કારણ શું કે સદગુરુની કૃપાની પૂરેપૂરી જરૂર પડે. અને સદગુરુની કૃપા મેળવવા માટે ગુરુને ગમતું જીવન થઈ જાય. તમે જીવન ગુરુને ગમતું થઈ જાય અને ગુરુ તમારી પર કૃપા કરે એટલે એ માથે મીઠા બે વરે, નકર એમને વર્તા નથી. તો આ બીજી કડી શું આવે છે? દયા ધરમ દિલ દિશ જાણી, દેવ સદગુરુની સેવા પ્યારી, દેવ સદગુરુની સેવા પ્યારી. દ્રષ્ટિ ધર્મ સોનલ માતાએ, દ્રષ્ટિ ધર્મ સોનલ માતાએ, ભક્ત શિરોમણી ઉગમેશ્વર યોગી, ભક્તિ તણાવાલો ભોગી રે, ભક્તિ તણાવાલો ભોગી રે. જપિય સંપાની જરૂપ પરકી, જપિય સંપાની જરૂપ પરકી, મેળવી મુક્તિ મોંઘી રે, મેળવી મુક્તિ મોંઘી રે. ગુણાતીત શુદ્ધ ધર્મધારી, અભેદ નર ઘટો ઘટ બાલી,
ઘટો ઘટ ભાવી ત્રિગુણાતીત શુદ્ધ કર્મધારી અભેદ નર ઘટો ઘટ ભાવી ભેદ નર ઘટો ઘટ ભાવી પુરુષ પ્રકૃતિ બે વરણ વિચારી પુરુષ પ્રકૃતિ બે વરણ વિચારી ભક્તિ નો દાસ રે ન્યારી રે સત્ય સંકેર ને વિરુદ્ધ નિધાલે જ્ઞાન ગરીબી ઉર ધારી રે જ્ઞાન ગરીબી ઉર ધારી રે સત્ય સંકેર ને વિરુદ્ધ નિધાલે જ્ઞાન ગરીબી ઉર ધારી રે જ્ઞાન ગરીબી ઉર ધારી રે લાલ ત્રંબક ના સદગુરુ દાતા લાલ ત્રંબક ના સદગુરુ દાતા યુગ યુગ સોય અવતારી રે યુગ યુગ સોય અવતારી રે ભક્ત શિરોમણી ઉગમેશ્વર યોગી ભક્તિ તણાવાલો ભોગી રે ભક્તિ તણાવાલો ભોગી રે જપિય ચંપા નિજ રૂપ મેળવી મેળવી મુક્તિ મોંઘી રે મેળવી મુક્તિ મોંઘી દયા ધર્મ દિલ ધારી દિલ વિષ ધારી દેવ સદગુરુની સેવા પ્યારી સદગુરુની દયા હૃદયમાં રાખી અને ગ્રહસ્થી ધર્મ સોનલ માતાએ હાંચવો રોડી રીત પાળે જે જ્યાં સુધી ગુરુ ભક્તિની રેણી આપણને ન સમજાય ને ત્યાં સુધી ભક્તિ આપણા આંગણે શોભતી નથી અને ગુરુ ભક્તિની રેણી એટલે સદગુરુની સેવાથી ગુરુની સેવા વગર ગમે એટલી વાતો કરો તો એનું કાંઈ આવતું નથી એટલે જે રેણી જેની જેની પાળે આ બધું ચાલુ જ રાખે ઘડીક પાણી આવે ઘડીક લચ્છી આવે ઘડીક સરસ હા એવું છે ને કાંઈ નહીં સેવા સેવા છે ને બધી કાંઈ વાંધો નહીં સારું કહેવાય હા એમ છે દયા ધર્મ દિલ બીચ રાખી દેવ સદગુરુની સેવા પ્યારી ગ્રસ્તી ધર્મ સોનલ માતાએ હાંચીવો રોડી રીત પાળે ભક્ત શિરોમણી ઉગમેશ્વર યોગી ભક્તિ તણાવાલો ભોગી જપી અજંપા નિજરૂપ પરખી મેળવી મુક્તિ મોંઘી ત્રિગુણાતીત શુદ્ધ ધર્મધારી અભેદ નર ઘટો ઘટ બાળી અભેદ નર ઘટોઘટમાં ભાળી અને બધાયમાં એક છે એવું નક્કી કર્યું અને પુરુષ પ્રકૃતિનો ભેદ અલગ કર્યો પ્રકૃતિ એનું કામ કરે છે પુરુષ એનું કામ કરે છે આ બેની વિવેક જ્યાં સુધી આ વિવેક ન સમજાય ત્યાં સુધી સત્ય ભક્તિ સમજાતી નથી એટલે પ્રકૃતિનું કામ કરે છે એ એનું કામ કરે છે શંકર ભગવાનને શિવની પાર્વતીની જે વાત આવે ઘણી વાર તો એ દેવી છે ને એ પ્રકૃતિ છે અને એ પ્રકૃતિ એનું કામ કરે છે અને શંકર ભગવાન એનું કામ કરે છે
એમ પુરુષ પ્રકૃતિ બે વર્ણ વિચારી, આ જગતમાં બે વર્ણને અલગ કરીને સમજીને રહેવું. આપણે એમ કંઈક આનું કામ આ કામ આમ ન હોય, પણ એનું કામ એ કરે છે એ બરાબર જ છે ને. એટલે આપણે તો બાપા એમ કહેતા કે આ બાળ બચ્ચા પરિવાર ઘરનું માણસ એ કોઈ માયા નથી, એ સાથ છે. કારણ કે તમારે ટકે ને ટાણે રોટલો ઘડી દે, શાક બનાવી દે, પાણીનો પ્યાલો આપે. બે મહેમાન આવે તો ભાઈ રોટલો કરો, તો એ કોણ સાથ આપે? એ પ્રકૃતિનો સાથ છે, સહકાર છે. હવે એને તમે તિરસ્કાર કરીને એને જુદા કરીને અલગ કરો તો તમે એનો નિષેધ કરો છો, એ તમને શોભા ન આપે, ન લાગે. એટલે પુરુષ પ્રકૃતિ બે વર્ણ વિચારી, ભક્તિ નવધા છે ન્યારી. તો ભક્તિ જે છે એ નવધાથી ન્યારી, એટલે બધાથી પોર થઈને અને 10મી ભક્તિમાં જવાનું આપણને જે મહાપુરુષોએ વિવેક આપ્યો છે, એ નવે નવ ભક્તિમાં નિર્મળ રહેવું. એને કોઈ નિષેધ ન કરવા, ખોટા છે એમ ન કહેવા, સમજવા અને સમજીને એને સહી કરીને એને કામ એને કરવા દો. જેનું કામ જે કરે એમાં બીજો કરે બગાડ. હાંધવાનું કામ હો કરે ને કટકા કરે કુવાડ. કુવાડી છે એ બે લોખંડનું છે, હોય એનું એ હો છે એ લોખંડની છે, પણ એ જોડવાનું કામ કરે છે. ભલે ઝીણી પણ એ જોડે છે. અને કુવાડી છે ને એનું કામ કટકા કરવાનું છે, કાપવાનું છે. પણ કાપે એ બરાબર નહીં, આપણને એમ લાગે, પણ કાપ્યા વગર પાછો ઘાટ ઘડાતોય નથી ને ભાઈ. દરજી પાસે બે હોય, કાતરે હોય ને હોય હોય. અને એ કાતર કાપ્યા વગર કપડું સિવાય ખરું? શોભા બનાવવી, આમ ફીટોફીટ બનાવવું, તમને આમ સારું લાગે એવું બનાવવું, તો એને કાપવું પડે. પહેલાં તમારું બધું પ્રમાણ લઈને અને કાપે ને પછી હોથી અને જોડે. એ પાછું હાંધા કરી દે, એક કરે. એમાં આ ઝીણી સુરતાનું કામ શું છે? સુરતાનું કામ એ છે બધાય આપણે એક થઈને રહી. તો આ ગુરુગમ દ્રષ્ટિમાં એકતા આપણે જે લાવી છે, તો એમાં આપણે ઘણીવાર દાખલો આપણે લઈ કે ભાઈ 5 આંધળા હતા, એ હાથી જોવા ગયા. તો 5 આંધળાને હાથી કઈ રીતે દેખાય તો નહીં, આંધળા હતા. એટલે એને એક એક અંગ ઉપર હાથ ફેરવો, ખૂંટ ઉપર હાથ ગયો, એને એમ લાગ્યું કે હાથી થાંભેલા જેવો છે. પગ ઉપર હાથ ગયો, એને એમ કીધું કે હાથી થાંભલા જેવો છે. પેટ ઉપર હાથ ગયો તો એને એમ કે હાથી દિવાલ જેવો છે. કાનને ઉપર હાથ ગયો એને કે હાથી ઉપડા જેવો છે. ને બધાએ અંદરો અંદર મળ્યા વર્ણન કરવા, અને ઓલા બધા આંધળા એટલે એ એક એક અંગનું વર્ણન કરે, એટલે અંદરો અંદર બાજ્યા. અધૂરું જ્ઞાન ડખા કરાવે. અધૂરું જ્ઞાન આપણને ચર્ચામાં નાખે, મારા તારાના ભેદમાં નાખે, ઓળો ઉવાટે ચડાવે. આ બધો અંદરો અંદર બધા ધર્મનો આ વિખવાદ થયો. ધર્મરૂપી હાથી એક જ છે, પણ ઘણાએ પકડીને નોખો અંગ, અને એ એમ કે નહીં એમ કઈ એ વાત સાચી ને તમારી વાત બરાબર નહીં. હે, ધર્મના ટુકડા કર્યા, ધર્મના વિભાજન કર્યા. એમાં જ્ઞાની પુરુષ આવ્યા અને એમ કીધું કે ભાઈ તમે આ બાંધો છો, ઝઘડા કરો છો, આ વાત શું છે? એ કે અમારી વાત સાચી. ઓલા કે અમારી વાત સાચી. વાત બધાની સાચી છે, પણ તમે એક વાત સમજો કે બધાની વાત ભેગી કરો ને ત્યારે સાચી થાય. આપણે અહીંયા આવ્યા છીએ, આપણે ઘણા ગાતા હોય, ઘણા વગાડતા હોય, ઘણા બોલતા હોય, ઘણા ભજન ગાતા હોય, ઘણા સત્સંગ કરતા હોય, ઘણા સાંભળતા હોય, ઘણા રસોડે સેવા કરતા હોય, ઘણા પાણી પાતા હોય. આ બધાએ એક ધર્મનું રૂપ સમજાય ને ત્યારે આ સત્ય ભક્તિ દીપાય છે. એટલે ત્રંબક બાપા એમ કહેતા એ કે ભાઈ બધાની જરૂર પડે આમાં, તો જ ધર્મ હાલે ને, એમને હાલે. હવે બધા અહીંયા હાલે કે આપણે જે અમુક વસ્તુ એ આપણને એક એક પકડાણીને એ આપણે અંદરો અંદર વિખવાદ કરી કે આ અમે કરીએ બરાબર, તમે કરો એ બરાબર નહીં. પેલા બોલવાવાળો, આ સાંભળવાવાળો નહીં, બોલે કોઈને હેરી કયો. કોઈ સાંભળવાવાળો ન હોય તો આપણે બોલવું કોઈને હેરી. એટલે સાંભળવાવાળો છે ને એ એક મોટી સેવા છે. શાંતિથી સાંભળવું ને એ મોટી સેવા છે. શ્રવણ ભક્તિનો મહિમા બહુ મોટો છે. એટલે પહેલાં તો આપણે ભક્તિમાં સાંભળતા શીખીને એ જ મોટો ગુણ છે. એટલે કબીર સાહેબે લખ્યું, સંતના મુખની સાંભળીએ વાણી,
અને સાંભળતા સાંભળતા છૂટી જાય 84ની ખાણી. સાંભળવામાં એવો ગુણ છે, પણ એટલું સ્થિર થવું ને એટલે આપણે આપણા અંતરના પાપ બળી જાય ને ત્યારે આપણે સ્થિર થઈને સાંભળીએ છીએ. નકર અંદર ચાલુ હોય કાંઈક ને કાંઈક એ કે હવે આ બોલી લેતા સારું અમારો વારો આવે જો એવા ડખા હાલતા હોય આમાં ન હાલે કેલો આ માયા બધી. એટલે આ એ બધા ડખા અંદર બાળી દેવા અને એ ગુરુની કૃપા વગર બળે એમ નથી. એટલે દયા ધર્મ દિલ બીચ રાખી સદગુરુદેવની સેવા પ્યારી પુરુષ પ્રકૃતિ બે વર્ણ વિચારી ભક્તિ નવદાસે ન્યારી અભેદ નર ઘટો ઘટ ભાળે. અભેદ નર કે જે નથી દેખાતો એ જ આ બધામાં એક છે, અને એ દેખાય નહીં પણ એક છે એનું એક રોકવું કે બધા શાંતિથી બધા હવોના કાર્યમાં જોડાઈ ગયા ને મગ્ન થઈને કામ કરે છે ને બસ એ જ એનું એક રૂપ સમજાય. આપણે એક રૂપ થઈને બધા સેવા કરી સાંભળી ગાઈ. આમ બોલે બીજો નથી, સાંભળનારો બીજો નથી. કોણ બોલે ને કોણ કરે ચર્ચા, કોણ કોને સમજાવે. આમાં તો આપ બોલે ને આપ હી સમજે, અને આપ હી આપ સમજાના બની જાઓ મસ્તાના મસ્તાના. તમારા સ્વ સ્વરૂપમાં મસ્ત બનો. બોલવાથી બનાય અને સાંભળવાથી બનાય. તમને જે રસ્તો સારો લાગે એ અપનાવી લો. સેવાનો યોગ હોય તો એ યોગ આપણા માટે બરાબર છે, પણ યોગ હોય ને ત્યાં સુધી કરી લેવો. નકર શાંતિરામ બાપા એમ કહેતા કે સેવાનો પીરિયડ યોજાય ને પછી તમે 50-60 વર્ષ સેવા કરવા જાઓ ને ભાવ જાગે મોડો મોડો, અને પછી તમે જાઓ ને તો બીજા બે હાથ હવે તમે રહેવા જો દાદા, તમે સેવામાં બરોબર હારા ન લાગો. પણ પીરિયડ આવ્યો ને કરી લીધી હોય તો, એટલે જે સમયમાં જે કામ કરવાનું હોય ને કરી લેવું. એટલે કાલ કરના છો આજ કરે, આજ કરના સબ ન જાને શ્વાસો નીકળ જાય કબ. આપણને એક હારી પલ વિચાર આવ્યો અને ભાવ જાગ્યો કે આવો ભાવ જાગીને ઘણાને એવું થાય કે અમારે પ્રોગ્રામ એક રખાવો છે, અને કહીએ કે ઘણા આવો ભાવ હોય ને ત્યારે એ કે અમારે એક રાખવો છે, પણ પછી પાછો હુકાઈ જાય ભાવ. અને જે પલ ઉઠે છે ને એનો નિર્ણય લાવવો અને એનો નિર્ણય દ્રઢ કરવો ને એમાં ઘણા વાવાઝોડા આવે. કારણ કે તમે નિશ્ચય કરી લીધો કે મારે પ્રોગ્રામ રાખવો, ઘરે જઈને વાત કરો કે આમ કરવું છે, હવે પણ આપણે અત્યારે આ સમય નથી, આ યોગ નથી, આ ટાણું નથી, અને તમે એમ કહો કે આપણે પ્રોગ્રામ રખાવો બાપાનો, કઈ રીતે થાય? એટલે એમાં વિઘ્ન આવે. જે નિર્ણય લો ને એમાં વિઘ્ન આવે, પણ વિઘ્નમાં ક્યાંય ડગો નહીં, અને તમારા કાર્ય પર તમે અડગ ટક્યા રહ્યો ને તો એ કામ પાછું ભગવાન જ પૂરું કરે છે. પણ એ ટકી રહેવું ને એટલું તપ જોવે, એટલો ત્યાગ જોવે, એટલું સમર્પણ જોવે. એટલે આ જે આ લગ્નની બધી મહાપુરુષોમાં આપણને દેખાય. સંતોના જીવનમાં ઘણા ઘર્ષણો આવ્યા, એમના આ પરમ પદ સુધી પહોંચ્યા નથી કોઈ. તો વેદનો ત્રિગુણાતીત શુદ્ધ ધર્મધારી અભેદ નર ઘટો ઘટ ભાળી પુરુષ પ્રકૃતિ બે વર્ણ વિચારી ભક્તિ નવદાસે ન્યારી. નવદાસે ન્યારી સત્ય શમશેર અને ધીરજની ડાલે જ્ઞાન ગરીબી ઉરધારી લાલ ત્રંબકના સદગુરુ દાતા યુગો યુગ સો અવતારી. જો આ દ્રષ્ટિ થઈ જાય ને તો જન્મો જન્મ તમારી હારી છે સદગુરુદેવ. આ અવતારે તમે પામી ગયા ને એ જ બીજા અવતારમાં તમને એ જ ગુરુ મળ્યા એમ માનવાનું. અને આપણને જે અત્યારે મળ્યા છે એ પૂર્વે મળ્યા છે એટલે જ મળે, અને મળે એને જ પાછા એ મળે ને. મળ્યા હશે ને મળે, જેમ પૂર્વજન્મની પ્રીતે કોઈ નવા ખાતે નહીં ચડે આ યુગો યુગની રીતે. એટલે આપણે ઉગારામ દાદા એમ કહેતા કે પ્રહલાદ વખતે આ બુઢિયો આ હાજર હતો તો આ વાહન ટોળો હશે કે નહીં હોય? હોય કે ન હોય? હોય જ તે. અને આના ટોળામાં 3 પ્રકારના જે 33 કોટી માયેલા દેવ આત્મા છે, એ દેવ આત્મા કાયમ માટે 33 માયલો તાર નહીં તૂટે. કુડિયા ભલે ઠાલા જ્ઞાન કૂટે, સંત મળ્યા એની 84 સૂકે, અને હાચવાળાને આ માર્ગ સૂજે. ખરો બન્યો એ કોઈ દે નહીં ખૂટે. બાવા બાલકના વચન કોઈ બુજે, દિલની વાતો આ ક્યાં દઈએ દૂજે. પ્રેમી મળે એના પ્રેમને પૂજે, હાચવાળાને આ માર્ગ સૂજે. તો દયા ધર્મ નહીં, સત્ય શમશેર અને ધીરજની ઢાલે જ્ઞાન ગરીબી ઉરધારી લાલ ત્રંબકના સદગુરુ દાતા યુગો યુગ સો અવતારી. યુગો યુગ અવતારી છે. આપણે આવા જન્મ સુધારણ સદગુરુ મળ્યા છે. આજ એની 26મી તિથિ છે, અને
એવા મહાપુરુષોને ચરણે આપણા કોટી કોટી નમન, કોટી કોટી વંદન, અને આપણે એના શરણના દાસના દાસ થઈને કાયમ રહી એવી આપણે પ્રાર્થના કરવાની. બાકી આપણું કાંઈ આમાં ડાપણ આવતું નથી. જરા કે માયાનો તરંગ આવી ગયો ને તો ક્યાંથી ક્યાં ફેંકી દે કાંઈ નક્કી નહીં. એટલે આ મનનો ભરોસો બહુ કરવો નહીં. એટલે સંતોનો સંગ કરીને કાયમ એના ચરણમાં જ રહેવું, આનંદથી રહેવું. નાનો મોટો ભેદ કે કોઈ સેજ નહીં, અને એક જ ભાવવાળા એક જ રંગી હશે. એ કોઈ આગળ ગયા પાછળ ગયા એવું કંઈ રાખવાનું જ નહીં, બધા હારી જ છે. એટલે સત્ય છે, તમે જ્યાં છો ત્યાં એ સત્ય જ છે. ઘણા માર્ગે આગળ પૂર્વે થઈ ગયા, અત્યારે હોય અને પાછળ હશે. આદિ અનાદિ ગુરુ મારા અનુભવી આજ મારે આંગણીએ આવ્યા. તમે પારખો તો પારખો, વસ્તુ અનાદિકાળની સત્ય છે ને એ જ લઈને આવ્યા, અને એ જ આપણને પીરસે છે. એમ આપણે સદગુરુનું રસોડું છે, નીચે રસોડું ચાર થાય છે, અને આ માલે ગુરુનો જ રસોડાનો માલ છે ને. અને આપણે પીરહણિયા છીએ, અને જેને જે આ ભાગ જે ડોલમાં જે માલ હોય એ પૂરા ભાવથી એને પીરસવું. પીરહણિયા ઘણા હોય, પણ આઈટમ બધી અલગ અલગ હોય, બરાબર. એટલે બધી અલગ અલગ. એકલું ગળપણ ખાવાથી ઘણીવાર મોઢું ભાંગી જાય તો ફરસાણ હોય જોવે, તો ફરસાણ પીરસવાવાળા હોય અને સત્ય પીરસવાવાળા હોય, અને ઘણીવાર રોટલી આપણે જ્યારે સાથે જોઈએ તો એ હોય, અને ઘણાને ડાયાબિટીસ હોય તે ગળપણ નહીં ભાવે કે નહીં. એટલે એકલું આ હાલતું નથી. એમ બધાય શ્રોતાઓ બધા અલગ અલગ પ્રકારના છે, એમ વક્તાઓ બધા અલગ અલગ પ્રકારના છે. એટલે બધી જરૂર પડે એમ આપણે આ વાણીને વિરામ આપીને અને ગુરુચરણમાં નમન. સદગુરુદેવની જય.